આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારો, બનાસકાંઠા તથા ઉત્તર ગુજરાતના અલગ અલગ ભાગો ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે। 13 થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે। 17 થી 19 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રના વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઓગસ્ટના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે, જ્યારે 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। 12 સપ્ટેમ્બર આસપાસ અરબ સાગર સક્રિય થાય તો જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત 10 થી 17 ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં હજુ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ત્યારબાદ મધ્ય ગુજરાતના વડોદરાના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 13 થી 15માં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેતા તદ ભાગોમાં મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે અને બંધમાં પાણીની આવક પણ આવવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થવામાં છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ લગભગ કેટલાક ભાગોમાં ઘણી અસર છે। ખાસ કરીને પોરબંદરના ભાગો, જામનગરના ભાગો અને દ્વારકાના ભાગોમાં વરસાદની અસર જોવા મળેલી છે। તારીખ 17 થી 19માં ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાશે। તારીખ 17 થી 19 ઓગસ્ટમાં મઘા નક્ષત્રમાં બાદ 23 ઓગસ્ટથી 28 ઓગસ્ટમાં પણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે મઘા નક્ષત્રનું આ વરસાદી પાણી સારું ગણાય છે। ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટના અંતમાં અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેશે। જો અરબ સાગર સક્રિય થાય તો દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં કંઈક વરસાદ આવી શકે। અત્યારે વરસાદ આવવાનું મુખ્ય કારણ એ છે ઉત્તર અરબ સાગર સક્રિય થતો નથી। ઈરાન બાજુથી સૂકી હવા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન ભાગોમાંથી સૂકી હવા આવે છે, જે ભેજગ્રાહી નથી, જેથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થતો નથી।